નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો મિત્રો, ગઈકાલે રાત્રે અમે ભાંખા ગામમાં અમે આવેલા અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં અમે રાત્રે વિશ્રામ કરેલો. આજે તારીખ છે 24 ડિસેમ્બર 2025, મારો દિવસ છે 52મો. તો મિત્રો, આપ સર્વને આ વિડીયો જો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હજી 6:20 થઈ છે, હજી દિવસ બરાબર ઉગ્યો નથી અને મેઇન રોડ છે એટલે રોડ ઉપર થોડું આપણે અજવાળામાં જઈએ તો વધારે સારું ગાડીવાળાને, બરાબર. બાકી તો બધું ભગવાનના હાથમાં જ છે. તો મિત્રો, બની રહેજો મારી સાથે, ભલે. તો આજે આપણે અહીંથી પ્રસ્થાન કરશું, ભાંખા ગામથી નીલકંઠેશ્વર મહાદેવથી આજે પ્રસ્થાન કરશું અહીંથી, ભલે. નર્મદે હર. મિત્રો, એક્ઝેક્ટ 6:45 અમે લોકો પ્રસ્થાન કર્યું છે. આ ઝાડની બાજુમાં જ આશ્રમનો ગેટ, ભલે. તો હવે આગળ વધીએ કવાંટ તરફ આગળ વધીએ. નર્મદે હર મિત્રો, નર્મદે હર. 6:50 સૂરજમાની લાલીમાં સવારના પૂરમાં આવશે. 7:20ની આસપાસ આવશે બાર મસ્ત. નર્મદે હર, નર્મદે હર. આપણે કવાંટ જવાનું છે આજે 18 કિલોમીટર, ભલે. તો બની રહો મારી સાથે મિત્રો. મારું નામ છે કમલેશ નાયક, મહેસાણાનો વતની, એટલે મહેસાણામાં ડાંગરવા ગામ, મહેસાણા જિલ્લો પડે, ડાંગરવા ગામ, કડી લગભગ તાલુકો, અને આમ કાયમ રહેવાનું મુંબઈ. તો પ્રભુ, તમને આ બધા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણા દરેકે દરેક ગુજરાતી ભાઈઓને, બહેનોને, બધી માતાઓના ત્યાં આગળ જાય કે એક આખા ગુજરાતના ખૂણે ખૂણે. અને આ નર્મદા મૈયાનું મહાત્મય જાણે. ઘણા લોકોને ખબર જ નથી નર્મદા મૈયાની પરિક્રમા છે શું. તો આપ સર્વને નમ્ર વિનંતી કે આપણા ગુજરાતના ખૂણે ખૂણે આ વિડીયો જાય અને ભારતનો એકમાત્ર ગુજરાતી હું કમલેશ નાયક કે આ ગુજરાતીમાં આખી નર્મદા મૈયાની પરિક્રમાની આખી યુટ્યુબ ચેનલ બનાવી છે. અને ફક્ત ગુજરાતીમાં જ, ભલે હિન્દીમાં તો ઘણા લોકોએ બનાવી છે, મરાઠીમાં પણ બનાવી છે, પણ ગુજરાતીમાં બનાવનાર સૌથી પ્રથમ હું છું. માટે અને બીજું કે આપણે પાછા મૈયાના તટ ઉપર એક મોસ્ટ ઓફ જેટલા આવી ગયા બધા જ મેં તીર્થોના દર્શન પણ કરાવ્યા છે આપ સર્વને. મેન પાછું એમ કે ખાલી રોડે હાલ્યું જવું એમ નહીં. આ તો શું છે, અહીંયા મૈયાનું બેક વોટર છે, બહુ જબરજસ્ત સ્પ્રેડ થયેલું છે, જે એપ્રિલ ને મે મહિનામાં ઉતરશે. ત્યાં સુધી બધા રોડ ઉપરથી જ બધાએ જવાનો માર્ગ છે, ભલે. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. આ કવાંટ 17 કિલોમીટર. બની રહો મારી સાથે. હમણાં 7:10 થઈ હતી, 7:10 થઈ. 17 કિલોમીટર બાકી કવાંટ, બધો આગળ. નર્મદે હર પ્રભુને આપ સર્વને નર્મદે હર. 7:17 સૂર્યનારાયણ ભગવાન પધારી ગયા છે, પધાર્યા છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્ય ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરવયે નમઃ. નર્મદે હર. કવાંટ 15 કિલોમીટર. અત્યારના વાગ્યા છે 7:30. અમે હાલીએ જ છીએ અને આ જુઓ, હે સૂર્યનારાયણ ભગવાનની જય હો, જય હો, જય હો. નર્મદે હર, નર્મદે હર. 14 કિલોમીટર કવાંટ. અને અત્યારના વાગ્યા છે 7:51. અમે આગળ જરા ઉકાળો પીધો દૂધનો, ત્યાં થોડો ટાઈમ લાગી ગયો. મિત્રો, આ રોડના વિડીયો બનાવીને મને કાંઈ ગમતું જ નથી, પણ શું કરું,
દિવસનું અપડેટ આપવું પડે એમ છે આપ સર્વને, જેથી આપ લોકો પણ આવો તો ખ્યાલ આવે કે ભાઈ રોડ મૈયાના પરિક્રમામાં બધા જ પ્રકારના છે, બરાબર. નર્મદે હર, નર્મદે હર. ભેખડિયા ગામ આવ્યું આપણે, ભાખા પછી ભેખડિયા ગામ. એ પહેલાં એક ગામ આવ્યું હતું, એનું નામ અટપટું હતું એટલે યાદ નથી. તો અહીંયા આશ્રમે છે, તો અહીંયા થોડુંક ફ્રેશ થતા આવીએ આશ્રમમાં, પછી અહીંથી પ્રસ્થાન કરશું. નર્મદે હર પ્રભુ. જેઠારામ મહારાજ અન્ન ક્ષેત્ર છે આ, અને ગામ છે ભેખડિયા. આ રહ્યો આશ્રમ, સરસ બનાવ્યો છે, બહુ મસ્ત બનાવ્યો. મેકલ સુતા નર્મદે હર. આવો તો આપણે આગળ તરફ પ્રયાણ કરીએ. નર્મદે હર. અત્યારના વાગ્યા છે 8. નર્મદે હર. પ્રભુ શ્રી રામચંદ્રજી કી જય. નર્મદે મૈયા કી જય. 6 હા કવાંટ 13 કિલોમીટર. અમે લગભગ અત્યારના 8:15 થયા છે ને અમે 6 કિલોમીટર ચાલ્યા. 15 કિલોમીટર 15 મિનિટનું 1 કિલોમીટર થાય, કલાકના 4 એપ્રોક્સિમેટલી અંદાજે. સુલપાણીમાં 3 થતા હતા. નર્મદે હર આ સીધો રસ્તો છે તો 4 થાય. નર્મદે હર, નર્મદે હર. મિત્રો અહીંયાથી અમે આવ્યા અને હવે જો અહીંયા વચ્ચે કાનાબેડા, અહીંયા આશ્રમ છે. તો મિત્રો આશ્રમ તો બહુ જ છે સેવાઓ માટે, તો એ બાબતમાં કોઈ પણ પ્રકારની કોઈ ચિંતાઓ નથી હોતી. સવારના બાલભોગથી લઈને રાતના ભોજન પ્રસાદી લઈને કંઈ કશું જ કોઈ પણ જાતની ચિંતાઓ કે તકલીફો હોતી નથી. આ ક્યાંક ક્યાંક હશે એવું, પણ એ કંઈ પ્રોબ્લેમ નથી આવતો એનો પણ. તો કોઈ પણ આવી શકે છે અને કોઈ પ્રોબ્લેમ, કોઈ ટ્રબલ નથી. હા, જેને સુગર હોય, જેને કોઈ બીજી અન્ય કોઈ ઓલું હોય કે ભાઈ ખાધા વગરનું રહી ના શકાતું હોય, તો બિસ્કિટના પેકેટો સાથે રાખવા, પછી સિંગ, ચણા, જે પણ તમારે રાખવું હોય ને, તો ઓલા 5-5 રૂપિયાના પેકેટો આવે બધા સાથે રાખવાના. આપણે આના બાલાજીના ને ગોપાલના જે ગમતા હોય, તેવી કોઈ ટ્રબલ કે એવી કોઈ તકલીફો આવતી નથી. ભલે. નર્મદે હર. 9:40 સવારના. અને આથા ડુંગરી તો અમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, આથા ડુંગરી ગામથી. તો હવે અમે કવાટ તરફ જઈએ છીએ. કવાટ ભલે. કાલે પછી કડી પાણી 12 વાગે, બપોરના 1 વાગે જે પણ પહોંચાય અપડેટ આપતા જ રહીશું તમને પરફેક્ટ. ને પછી હાફેશ્વર છે, હાફેશ્વર દાદાના દર્શન કરવા છે મૈયાના તટ ઉપર. બહુ જ પ્રાચીન અને બહુ જ અફલાતૂન તીર્થ છે એમ કહે છે બધા, કે હું જઈશ. અને ત્યાંથી હાફેશ્વર ખાલી પાછું ત્યાંથી રિટર્ન આવવાનું છે પાછું. અને હાફેશ્વર ઘણું અંદર છે, ત્યાંથી પાછું રિટર્ન આવવાનું છે. પણ હું જઈશ, હું પ્રયાસ પૂરેપૂરા કરીશ. જુઓ, વાદો નથી કરતો, કોશિશ કરીશ. વાદો છે ને તૂટી જાય, અને કોશિશ હંમેશા કામયાબ થઈ જાય. કોશિશ છે ને એ તો મારે પોતાની ઈચ્છા તો હોય જ ને. તો ભાઈ તો હું જઉં તમને ન કરાવું તમારું કલ્યાણ કેમ ન થાય? આપ સર્વનું કલ્યાણ થાય. અને ખરેખર કહું, જીવનમાં એકવાર મૈયાની પરિક્રમા કરવા માટે એકવાર આવો, તમારી બહુ આનંદ આવશે. બહુ આ જીવનનું આ જ સાર છે. આગળ વાતો તો બહુ કરી જ મેં તમને, કાંઈ પ્રવચન કે સત્સંગ કે ગમે તેમ આપણું કોઈને ઠોપી ન બેહાડાય. અને બધાનો સાર એક જ છે કે આ જીવનનો મૂળભૂત સાર જ એ છે કે ઈશ્વરની પ્રાપ્તિનો મૂળભૂત સાર એ જ છે. અહીંયા આવીને માણસો આપણે બધા ઉલઝાઈ જઈએ છે ને, કામ ધંધો, નોકરી, આ તે વ્યવહાર ને ફલાણું ઢીકણું. એટલે તમે ખાલી
વિચાર કરો, આવ્યા અને ગયા, એ બંનેની વચ્ચેનું, એટલે સાથે શું લઈ જવાનું છે ને સાથે શું આવશે એ પણ એક થોડોક તો વિચાર કરો, એમ કહું છું. થોડોક, બહુ નહીં તો થોડોક તો વિચાર કરો. તો આ વચ્ચેનું છે એ બધું શું છે? જિમ્મેદારીઓ છે ને. તો જિમ્મેદારીઓને એમના હિસાબે નિભાવો ને. હરેક વ્યક્તિ પોતાનું કર્મ ભાથું લઈને આવે છે, કર્મ બાંધેલું ભાથું લઈને આવે છે. હે પવિત્ર નદી, આપને દંડવત મારા, હું તમારા ઉપરથી પસાર થઈ રહ્યો છું પ્રભુ મૈયા, તો મને ક્ષમા કરજો, કેમ કે હું નર્મદા મૈયાની પરિક્રમા કરું છું. નર્મદે હર આપને, નર્મદે હર. તો મિત્રો, કહેવાનું વાત આ જ છે. ક્યાં સુધી, કેટલું? થોડોક વિચાર કરો. કાયદેસર નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો, આ મોટી દેવત કરીને ગામ આવ્યું છે અને કવાંટ અહીંયાથી એમ કે છે 7 કિલોમીટર છે કવાંટ. જોઈએ હવે આગળ, પાછળથી આવ્યા છે, આ તરફ વધીએ જ આગળ. મોટી દેવત ગામ ડાબી બાજુ આ ગામ જ છે. સરસ છે, સુંદર ગામ. નર્મદે હર, નર્મદે હર. કવાંટ 6 કિલોમીટર બાકી છે. અમે લોકો 13 કિલોમીટર ચાલ્યા છે, બરાબર. તો અત્યારના વાગ્યા છે 10:40 સવારના. 13 કિલોમીટર, હા એ જ કીધું મેં, 10:40. હવે અહીંયા અમે લોકો ભિક્ષા માગશું કોકના ઘરે, કેમ કે 5 કિલોમીટર સુધી કોઈ ઠેકાણું નથી આશ્રમનું કે કોઈ પણ વસ્તુનું. ભિક્ષા માંગશું, મળશે તો ઠીક, ન મળશે તો જેવી મૈયાની ઈચ્છા, મૈયાની મરજી. નર્મદે હર, નર્મદે હર. આ શાક સમારું છું હું, અને પેલા ભાઈ પણ હું પછી લોટ બાંધીશ ને એ ભાઈ શાક વઘારશે, બરાબર. અને સફેદ મકાઈના લોટના રોટલા અને સબ્જીમાં રીંગણ, પછી ફ્લાવર, પછી ટમેટા અને મેથી, એ બધી મિક્સઅપ, બધું ઓલ ઇન વન. તો આવી રીતના ભિક્ષા માગીને અહીંયા આ દુકાનવાળા આ દાદા છે, દાદા એમણે આપણને, મેં કીધું અમને ભિક્ષાન દઈએ એમ, તો એમણે કીધું આવી જાઓ બેસો, તો બધું એમણે લાવીને આપી દીધું બધું. નર્મદે હરને અમે અમારી રીતના બનાવીએ છીએ. નર્મદે હર, નર્મદે હર. અત્યારના વાગે છે 11:10 સવારના. ચાલુ છે, થોડોક આરામ કરીને પછી પ્રસ્થાન. નર્મદે હર. શાક સમાર્યું એમણે, લોટ આ મકાઈનો, સફેદ મકાઈનો લોટ જમવાનું બનાવીએ છીએ. અને અમે લોકો અહીંયા મોટી દેવતમાં છીએ. મોટી સાંકળમાં છે. અહીંયા કવાંટ જતા રસ્તા, કવાંટ અહીંથી 5 કિલોમીટર છે. કવાંટ ભલે. નર્મદે હર, નર્મદે. મોટી સાંકળા બાબાના ત્યાં અમે લોકો અહીંયા ભોજન પ્રસાદીની ભિક્ષા માગી અને એમણે અમને બધું જ આપ્યું. સફેદ મકાઈનો લોટ, શાકભાજી, રીંગણ, ટમેટા, ફ્લાવર, મેથી, કોથમીર, તેલ, મસાલા, બધું જ એમણે આપ્યું અને અમે લોકોએ અહીંયા બનાવ્યું. અમે લોકોએ અને અમારા સુરતવાળા બાબા અને અમે લોકોએ બનાવીને બંનેવે ભોજન પાવ્યું. સાથે આ મૈયા પણ આવી હતી, તો આ મૈયાની માટે પણ બનાવ્યું હતું. એટલે વધારે જ બનાવ્યું હતું, 4 જણનું ટોટલ બનાવ્યું હતું. એક બાબા આગળ જતા રહ્યા. ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર. તો મોટી સાંકળમાં અમે પેલા બાબાનું કીધું ને તમને, અમે ત્યાં આગળ ભિક્ષા માગી 11 વાગે અને અત્યારના વાગ્યા 1:30. બનાવ્યું, પછી આરામ પણ કર્યો. અને જો કે અમે 2 જણનું વધારે જ બનાવ્યું હતું. બાબાએ કીધું કે તમે 2 જણનું વધારે બનાવજો, કોઈ પણ આવશે તો એ લોકોને આપી દેજો એમ. તો બાબા બહુ મસ્ત હતા અને આનંદ આવી ગયો. કેમ કે હવે અમે લોકો અગર ભિક્ષા ન માગત તો આગળ જે આશ્રમ છે એ 5 કિલોમીટર પછી હતો. એટલે 11 ને પછી 1.25 કલાક ને 1.5-2 કલાક જેવું ચાલવાનું થઈ જતું હતું.
એનું રીઝન શું કે પછી ભૂખ્યા પેટે વધારે ન ચાલી શકાય, સ્લોલી અને કંટાળો આવે, આળસ આવે, તડકો માથે ચડે, એટલે ક્યાંક ભિક્ષા માગી જ લીધી. આ ભિક્ષા માગવાનો અમારો ત્રીજો કે ચોથો દિવસ છે. અને આપ સર્વને એ પણ કહી દઉં કે ભિક્ષા માગવાનો હક આપેલો છે મૈયાએ, અને એ બધું જ એમના નિયમોમાં આવે છે. એમ તમે 5 ઘરની ભિક્ષા માગી શકો, 5 ઘરથી. પછી 6ઠ્ઠા ઘરે ન મળે, 5માં ન મળે ને 6ઠ્ઠામાં તો મગાય નહીં, પછી ગોળ અને પાણી પીને સૂઈ જવાનું એમ. પણ એવું બનતું જ નથી ને એવું ક્યારે હજી સુધી બન્યું એ નથી, અને બનશે પણ નહીં. તો આમ આનંદ પણ બહુ મસ્ત આનંદ આવે છે જમવાનો, બનાવવાનો. અને તમને લોકોને એ પણ કહું કે આ બધા ઋણમાંથી આપણે મુક્ત પણ થઈ જઈએ. મૈયાના એ પણ નિયમોમાં, એ વચનોમાં અને વરદાનમાં છે. એટલે તમે એ નહીં કહેતા કે આપણે કેટલા બધા આશ્રમોમાં રહીએ, ત્યાં જમીએ, બરાબર, કોઈ દાન કર્યું હોય, આ તે ગમે, એનું કોઈ ચિંતા અને હરખ શોખ કરવા જેવી વસ્તુ નથી. બરાબર છે? એનું રીઝન મૈયાએ આપેલું છે. તો આપણે, મેં તમને આગળ કીધું છે વિડીયોમાં કે આપણે ઋણ મુક્તેશ્વર મહાદેવ, જે મૈયા અને ગોદાવરીના સંગમમાં છે મંદિર. બસ તો ત્યાં આગળ ચણાની પલાળેલી દાળ યથાશક્તિ પ્રમાણે જેટલી, તો એ તમે ત્યાં મારા સંકલ્પ લેવડાવો કે તમે જેટલું તમે ખાધું પીધું રહ્યા, જે પણ છે સેવાઓ લીધી લોકોની, એ તમામે તમામ ઋણમાંથી તમને મુક્ત કરવામાં આ મહાદેવજી એના એ નિયમોમાં જ છે. જેથી શું કે પેલું ન લાગે. અને બીજું કે મૈયા જ આપે છે, બધું મૈયા જ આપે છે. શું એટલે બહુ પહેલાં ઓલામાં રહેવું નહીં. ઓલામાં દાખલા તરીકે તમે એમ કહો કે ના હું કોઈનું ખાઉં નહીં, હું કોઈનું પીવું જ નહીં, તો દીકરા રાખો તમે હવે ભંડારો, હાલો, અને કોઈ ન આવે તો બધા તમારા જેવો જ વિચારે તો, એટલે એવું રખાય નહીં. પ્રસાદ પણ લેવો. પ્રસાદ ભગવાનનો, આ જગત આખું ભગવાનનું, આપણે ભગવાનના છે. તો ક્યાંથી પેલાનું મારું થયું ને તારું થયું? શેનો અભિમાન ને ગર્વ? એ તો નર્મદે હર, નરનો મદ હરનારી, દેટ ઇઝ નર્મદે હર ના. એટલે આપણા લોકોનો મદ એટલે એ જ વસ્તુ છે. અહંકાર સૌથી પહેલાં ખતમ કરો. અહંકાર, આખા જગતમાં અહંકાર જ બહુ મોટામાં મોટી વસ્તુ છે. બધા જ જીવોનો દુશ્મન અહંકાર. નર્મદે હાર. તો મિત્રો, અહીંયા પણ છે નર્મદા પરિક્રમા વાસીઓ માટે ભોજન પ્રસાદ, એમ જ રહેવાની બધી વ્યવસ્થાઓ સાથે. બરાબર, આ રસ્તો અહીંયા છે, આ પેટ્રોલ પંપની બરાબર બાજુમાં. ગામનું નામ છે ચાપરિયા. નર્મદે હર, નર્મદા અહીંથી આવેલા. હવે આ તરફ અમે પ્રયાણ કરીએ છીએ. નર્મદે હર. જુઓ, અમને સવારના અમે લોકો બાબાને ત્યાં આગળ આ શું કહેવાય મોટી સાંકળ પાસે, એટલે બાબા પાસે અમે લોકો ભિક્ષા માગીને એની પહેલાં અમને કીધું કે ભાઈ 5 કિલોમીટર સુધી, એટલે કે કવાડ સુધી કોઈ આશ્રમ નથી, એટલે આવું થાય. હવે શું અમે લોકો આ રસ્તેથી અજાણ્યા છે એમ. તો હવે પણ જો હમણાં જ આશ્રમ આવ્યો, 1 કલાક ક્યાંથી ચાલ્યા હોત તો આશ્રમ, પણ કંઈ વાંધો નહીં. તો મૈયા જ બધું સેટિંગ કરતી હોય, આપણે ખાલી બોલવાની વાતો છે. અને આ દુનિયામાં એક વસ્તુ તમને બધાને જ કહું કે બધા એમ કહે કે યાર આમ કર્યું હોત તો આમ થાત ને, તેમ કર્યું હોત તો તેમ થાત. હવે જે થઈ ગયું, બધું ભગવાનની મરજી છે. શું આપણા કર્મ બધા કરીને આવ્યા છે એ બધા એક પેટીમાં બંધ છે. બસ એ જ આપણે ભોગવીએ છીએ. કોઈનો દોષ નથી, કોઈનો વાંક નથી, કોઈનો ગુનો નથી. શું આ દુનિયામાં, આ જગતમાં બધું સારું છે, લેણ દેણ પૂરું કરવાનું છે બસ. તો કહેવાનો મતલબ એ કે આપણને એમ લાગે યાર આમ બધું ઉપરવાળાની મરજીથી થાય છે, થઈ રહ્યું છે અને થશે પણ. ચલો નર્મદે હર. આવું છે બધા મહાદેવના બધા મંદિરોના તીર્થના દર્શન ન આવે ને, એટલે મારે તમારી જોડે આ બધા સંવાદો કરવા પડે છે. બાકી મને કશું જ આવડતું નથી, ખરેખર કહું તો. આ ક્યાંક સાંભળેલું હોય ને તો જ બધું ખ્યાલ આવે, બાકી હકીકતમાં કંઈ ખબર પડતી નથી. બધા મારા
અમુક ગુરુએ શીખવાડ્યું, અમુક સદગુરુએ જ્ઞાન આપ્યું, અમુક મિત્રોએ, અમુક પરિવારવાળાએ જ્ઞાન આપ્યું, અમુક પાર્ટનરોએ પણ બહુ મોટું સારું એવું જ્ઞાન આપ્યું. મારા પાર્ટનરો બહુ સારા. હા, નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો 2:45 આ કવાટ ગામ ચાલુ થયું. એટલે કવાટ એટલે તાલુકો છે, બહુ મોટો હશે, વિશાળ છે એમ. એટલે સમજો ને કે આપણને તો ઓલું કવાંટનું 2 કિલોમીટરનું પાટિયું છેલ્લે આવ્યું હતું, પછી મેં જોયું નહોતું, તો 2:45 થયા. તો મિત્રો હા કવાટ જ છે અને 3 વાગ્યા છે બપોરના. અમે પહોંચી ગયા છે કવાટ. હવે કવાટથી કાલે પ્રસ્થાન કરશું સવારે. આજે કવાટમાં અમે રોકાઈ જઈએ છીએ. 19 કે 20 કિલોમીટર જેવું થયું અમારે આજે. ગઈકાલે 23 કિલોમીટર થયું હતું, આજે 19 કા 20 જે અસલી. ભલે તો મિત્રો હવે જ્યાં આશ્રમ છે ત્યાં જ આપણે મળીએ. નર્મદે હર, નર્મદે હર. તો જુઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણે કવાટમાં આવી ગયા છે. કવાટ બરાબર. અને બાબા આંબેડકર સાહેબને મળીને આપણા સામેનો પહેલો રસ્તો લેવાનો હતો, આ બીજો નહીં. જો અહીંયાથી અમે આવ્યા બરાબર, તો આ પહેલો રસ્તો લેવાનો. આશ્રમ કઈ બાજુ છે? અચ્છા, પહેલો લેફ્ટ. ટોટલ 3 રસ્તા છે આ બાજુ. તો પહેલો લેફ્ટ કવાંટનો આશ્રમ. અને આજે આપણે આવી ગયા એપ્રોક્સિમેટલી 19 થી 20 કિલોમીટર. ભલે તો બહુ માર્કેટ જ છે, મોટું માર્કેટ છે કવાંટનું. તાલુકો પણ છે બરાબર છે, તાલુકો છે, મોટો તાલુકો ટકાટક. નર્મદા પરિક્રમાવાસીઓ માટે આ નીલકંઠ મહાદેવ મંદિર, નર્મદા પરિક્રમાવાસી આશ્રમ અન્ન ક્ષેત્ર આપણે કવાંટમાં છે. કવાંટમાં તો આનું લોકેશન તો બધાને ખબર જ છે. અને બહુ પ્રાચીન બસ ડેપોની બરાબર બાજુમાં કવાંટ. કવાંટ એટલે બહુ મોટું તાલુકો છે, બહુ મસ્ત સિટી જેવું છે. નર્મદે હર, નર્મદે હર. તો આવો નીલકંઠ મહાદેવ દર્શને કરશું આપણે. હાલો નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો અને આજે તારીખ છે 24 ડિસેમ્બર 2025. આજે મારો દિવસ છે 52મો. તો મિત્રો આપણે આ ચેનલમાં જે પણ વિડીયો મેં મૂક્યા છે તે બધાને, આપણા બધા જ ભાઈઓ બહેનોને બધાને મોકલાવો, અને જેથી નર્મદાજીનું મહાત્મય આખા આપણા વિશ્વમાં ફેલાય, પ્રયાસ કરો. ધન્યવાદ. અને બીજું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરો. અને ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. તો આજનો મારો રાત્રિ વિશ્રામ કવાટ ગામમાં છે, નીલકંઠ મહાદેવમાં. ભલે મળીએ કાલે. નર્મદે